યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવીશું આખા રીંગણાનું શાક ગ્રેવીવાળું। તમે જોઈ શકો છો ચણાનો લોટ લીધો છે, બધો મસાલો છે, ટમેટાની પ્યુરી છે। હવે આપણે ગેસની ફ્લેમ પર રાખી દીધી કઢાઈમાં નાખી દીધો ચણાનો લોટ, તેમાં નાખ્યું છે થોડુંક તેલ, એટલે આપણો ચણાનો લોટ છે ને એકદમ સરસ શેકાઈ જાય। તેલ છે ને આપણો ચણાનો લોટ શેકાઈને એટલું જ નાખવાનું છે, થોડુંક જ। હવે ચણાનો લોટનો કલર બદલાઈ ગયો છે એટલે આપણો લોટ શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ મસાલામાં આગળ દેખાયેલું એ જ લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, થોડીક ખાંડ અને ઝીણી સુધારેલ ધાણા ભાજી એટલું જ નાખ્યું છે। મસાલો આવી રીતે બનાવવાથી એકદમ ટેસ્ટી બને છે। ત્યારબાદ ગેસની ફ્લેમ પર રાખી દીધું કુકરમાં આપણે નાખ્યું છે તેલ હવે આપણું સરસ આવવા માંડ્યું હતું, તેમાં નાખીએ આપણે હિંગ નાખવાથી સ્વાદ છે ને બહુ મસ્ત આવે છે શાકનો। ત્યારબાદ રીંગણા નાખ્યા છે, રીંગણા આવી રીતે સુધાર્યા છે, તમે જોઈ શકો છો વિડીયામાં। આવી રીતે સુધારવાથી મસાલો છે ને એકદમ સરસ એનો રીંગણામાં પણ ચડી જશે। હવે રીંગણાને થોડીક વાર એમને તેલમાં પાકવા દેવાના છે। ત્યારબાદ આપણે આ મસાલો એડ કરી દઈશું ગ્રેવી આપણી। ત્યારબાદ ટમેટાની પેસ્ટ ઉમેરીશું। તમે ટમેટું ઝીણું સુધારીને પણ ઉમેરી શકો છો। તો પેસ્ટ ઉમેરવાથી એનો સ્વાદ છે ને બહુ મસ્ત બને છે, ખાટા મીઠા અને તીખા એવા આપણા રીંગણા બને છે ગ્રેવીવાળા, બહુ મસ્ત। ત્યારબાદ થોડીક ઉમેરી દઈશું ઉપરથી ખાંડ। હવે થોડીક વાર એમને પાકવા દઈશું। ત્યારબાદ નાખીશું આપણે પાણી। હવે આપણે સરસ ફેરવી લઈશું તેને, જોઈ શકો છો તમે। ત્યારબાદ આપણે કુકરની 2 થી 3 સીટી થવા દેવાની છે, જોઈ શકો છો। 2 સીટીમાં આપણું શાક છે ને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને રીંગણા પણ આપણા આખા રહ્યા છે। તેમાં નાખી છે ઝીણી સુધારેલી આપણી ધાણા ભાજી, જોઈ શકો છો। એકદમ ગ્રેવી પણ આપણી મસ્ત પાકી ગઈ હતી ને રીંગણા પણ એકદમ સરસ ચડી ગયા છે। તૈયાર છે આપણું આખા રીંગણાનું ગ્રેવીવાળું શાક। તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો, બહુ મસ્ત બને છે આ રીતના। ખાટું, તીખું અને મીઠું ત્રણેય સ્વાદ આવે છે, બહુ મસ્ત બને છે। જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂર જણાવજો તમારે કેવી બની હતી આ રેસીપી। બહાર જેવું જ ઘરે બને છે। ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરી દેજો અને કમેન્ટમાં જરૂર જણાવજો તમારે કેવી બની હતી આ રેસીપી।